મેંદરડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક અને વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી ગઈ છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ મેઘરાજાની પધરામણી થતાં જ ખેતરોમાં રોનક જોવા મળી રહી છે. પરંપરાગત રીતે ખેડૂતોએ ધરતી માતાનું પૂજન કરી સાથિયા પૂરીને નવા વર્ષના ખરીફ પાકની વાવણીની મંગલ શરૂઆત કરી છે. ચાલુ વર્ષે અનુકૂળ વરસાદને પગલે ખેડૂતોએ મુખ્યત્વે મગફળી, સોયાબીન અને અડદ જેવા પાકોનું વાવેતર પૂરજોશમાં શરૂ કર્યું છે. સમયસર થયેલા વરસાદને કારણે ખેડૂતોમાં ઉત્સાહ છે અને તેમને પાકમાં જીવાત ઓછી રહેવાની તથા સારું ઉત્પાદન મળવાની પૂરી આશા છે. ખેડૂતોને તેમના પાકનો પોષણક્ષમ ભાવ મળે તેવી અપેક્ષા છે. મારું નામ પરસોત્તમ ઢેબરિયા, ગામ મેંદરડા. દર વર્ષની જેમ આ વર્ષે પણ મેંદરડા પંથક સહિત સમગ્ર જિલ્લામાં સમયસર વરસાદ વરસતા વાવણી સારી એવી થઈ ગઈ છે, જેથી ખેડૂતોમાં હર્ષોલ્લાસ તેમજ આનંદ છવાઈ ગયો છે. જેથી ખેડૂતોએ હોશે મોંઘાદાટ બિયારણો, ખાતર, દવા જેવો ખર્ચો કરીને ચોમાસું પાકનું વાવેતર કર્યું, જેમાં મુખ્યત્વે મગફળી, સોયાબીન, અડદ જેવા પાકોનું વાવેતર કર્યું છે. આવતું વર્ષ ખેડૂતો માટે લાભદાયી અને ફળદાયી નીવડે તેવી આશા રાખી રહ્યા છીએ. તેમજ પ્રભુને એવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે કે ચોમાસું પાકમાં મગફળીમાં રોગ જીવાત તેમજ ઈયળોનો ઉપદ્રવ ઓછો આવે, ખેડૂતોને ઉત્પાદન સારું મળે અને ખેડૂતોને આવક પણ સારી રહે, જેથી કરીને ખેડૂતોને સારું રહે આવતું વર્ષ.